સ્વાગત છે। કડી વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે વકીલ હિતુજી ઠાકોરનો ભવ્ય વિજય। કડી વકીલ મંડળની વર્ષ 2025-26ની ટર્મ માટે યોજાયેલ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં એડવોકેટ હિતુજી ઠાકોરે જંગી બહુમતી સાથે પ્રમુખ તરીકે વિજય મેળવ્યો છે। સાહસિક, નીડર, અન્યાય સામે અવાજ ઉઠાવનાર, વિશ્વાસુ અને હંમેશા લડાકુ અને રાજકીય કારકિર્દીમાં ગામના સરપંચ, તાલુકા ડેલિગેટ, તાલુકા પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, જિલ્લા લેવલે મહામંત્રી તેમજ વિવિધ હોદ્દાઓ ધરાવનારા એવા હિતુજી ઠાકોરનું જંગી બહુમતીથી ભવ્ય વિજય બદલ કડી બાર એસોસિએશનના વકીલોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આજે ચૂંટણીમાં જાહેર થયેલા પરિણામોમાં તેમણે પ્રતિસ્પર્ધી ઉમેદવારને મોટા અંતરથી હરાવી જીત હાંસલ કરી છે। આ વિજયમાં કડી કોર્ટ પરિસરમાં વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। એડવોકેટ હિતુજી ઠાકોરની તરફેણમાં વકીલોનો મોટો ટેકો જોવા મળ્યો હતો, જે મતપેટી દ્વારા સ્પષ્ટ થયો છે। જીતની જાહેરાત થતાં જ સાથી વકીલ મિત્રો અને ટેકેદારોએ ફુલહાર પહેરાવી, ફટાકડા ફોડી અને ગુલાબના પુષ્પોનો છોડો ઉડાડી વિજયને વધાવી લીધો હતો। પોતાની જીત બાદ નવનિયુક્ત પ્રમુખ હિતુજી ઠાકોરે તમામ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે વકીલ મિત્રોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌનો આભારી છું। આગામી સમયમાં વકીલોના પડતર પ્રશ્નો, બાર અને બેન્ચ વચ્ચેના સુમેળભર્યા સંબંધો તેમજ વકીલોના કલ્યાણ માટે હું સતત કાર્યરત રહીશ। આ જીત બદલ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ બાર એસોસિએશનના સભ્યો દ્વારા તેઓને અભિનંદનની વર્ષા મળી રહી છે। આ ચૂંટણીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ પ્રશાંતભાઈ રાજવંશી જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલ છે અને ખજાનચી તરીકે એડવોકેટ તૃપ્તિબેનજી પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે। ચીફ બ્યુરો કડી ભાવેશ પરીખ। બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હિતુજી ઠાકોર ચૂંટાઈ આવે છે। કડી બાર એસોસિએશન આપ જોઈ રહ્યા છો। કડી બાર એસોસિએશનના ચૂંટણીમાં આપ રિઝલ્ટ નિહાળી રહ્યા છો વિજેતા ઉમેદવારને, જેમનું ફુલહારથી એમના વકીલ મિત્રો તથા સ્ટાફગણ અને અન્ય કાર્યકર્તાઓ સમગ્ર ઓફિસમાં આવીને એમનું ઉમદાભેર સ્વાગત કર્યા છે, આપ જોઈ રહ્યા છો। હું છું ભાવેશ પરીખ, સાબર આવાજ, કડી, ચીફ રિપોર્ટર। અમારા હિતેન્દ્રભાઈ બહુ જંગી બહુમતીથી 106 વોટથી આવ્યા। અત્યાર સુધીના પ્રમુખના ઇતિહાસમાં કોઈ પણ આટલા વોટ નથી આવ્યા, એવો એમનો વિજય થયો। અને એમનું મહત્વનું કારણ છે કે આજે 2018થી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ અહીંયા આવવાની હતી અને એમને પ્રમુખ પદે ફોર્મ ભર્યું અને એનું એડિશનલ ડિસ્ટ્રિક્ટનું બોર્ડ લાગ્યું એ કડી કોર્ટની સામે બિલ્ડિંગમાં। અને 26/1 એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને પોસ્કો કોર્ટ કડીની અંદર આવશે। એની અંદર હિતુજી પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે। ખૂબ ખૂબ આભાર બધાનો। આપ જોઈ રહ્યા છો કડી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વિજેતા ઉમેદવાર હિતુજી ઠાકોર। આજરોજ કડી બાર એસોસિએશનની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અમારા તમામ સાથી વકીલ મિત્રોના સહકારના કારણે આજે મારી જીત થઈ છે। એ બદલ હું કડી બારના વકીલ મંડળના તમામ સભ્યોનો આભાર માનું છું। મેં જે વાત કરી છે એ વાત જે પ્રશ્નો હશે એ પ્રશ્નોના નિકાલ કરવા માટે હું પૂરા પ્રયત્ન કરીશ અને વકીલોને હર હંમેશા સાથ અને સહકાર આપીશ। જય હિન્દ। ખૂબ ખૂબ આભાર હિતુજી ઠાકોર, બાર એસોસિએશનના પ્રમુખ કડી તરીકે આપણે મળી કરી અને આપણે જે કાર્ય કરવા બધાએ તત્પરતા દર્શાવી છે તે બદલ આપણો હું સાબરમતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ વખતે 2025ના અમારા 19 ડિસેમ્બરના સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલના દરેક વકીલ મંડળની અંદર વકીલ બારના જે ઇલેક્શન થાય એની અંદર કડી વકીલ મંડળના ઇલેક્શનની અંદર જંગી બહુમતીથી અમારા મિત્ર હિતેન્દ્રભાઈ ઠાકોર જે 2000ની સાલની અંદર વકીલ તરીકે કડી કોર્ટની અંદર પ્રેક્ટિસ એમને ચાલુ કરેલી, ત્યારબાદ ઘણી બધી રાજનીતિની અંદર તાલુકા પંચાયતની અંદર ચેરમેન બન્યા, ભાદરોડા ગ્રામ પંચાયતમાં સરપંચ બન્યા અને ઘણી બાર સેવાઓ આપી। પણ એ બાદ એમને નોટરીનું પદ લીધું અને હાલ અમારે કડી વકીલ મંડળની અંદર જ્યારે આવા પ્રમુખની ખૂબ જ જરૂરિયાત હતી કે હાલ કડીની અંદર સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વત્તા પોસ્કો કોર્ટ આ 26 જાન્યુઆરી 2026ના રોજ એનું ઉદ્ઘાટન છે। એવા સમયે કડી કોર્ટના વકીલોના હિત અને વકીલોના અને કોર્ટના વિકાસ માટે જે હિતેન્દ્રભાઈ ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે અને દરેક વકીલો એમની સાથે રહ્યા છે અને એમને દરેક વકીલોની જે પ્રશ્નો હતા એને સોલ્યુશન કરવા માટેનો વિશ્વાસ આપ્યો છે અને એ વિશ્વાસમાં પૂરા ઉતરે એવા
કડી વકીલ મંડળના દરેક સભ્યોને પૂરેપૂરો વિશ્વાસ છે, જેથી દરેકનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપ જોઈ રહ્યા છો કડી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે જે હિતુજી ઠાકોર ચૂંટાઈ આવે છે, એમના ટેકેદાર તરફથી જે આશાને વ્યક્ત કરવામાં આવી છે કાર્યકર તરીકે અને કેવી રીતે આગળ આવ્યા ત્યારે એ આપ નિહાળી રહ્યા છો. હું છું ચીફ બ્યુરો કડી રિપોર્ટર ભાવેશ પરીખ, સાબર આવાજ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.